નમસ્કાર, હું પ્રવીણ. આજે રાજનૈતિક નહીં, રાજકીય નહીં, હોકીની વાત, રાજકીય રમતની વાતો તો બહુ થઈ. રાજકીય રમતની વાતો થતી રહે, એકબીજા પક્ષો આમ તેમ ગુમેડતા રહે અને બીજી તરફ સવાલ પર કોઈ વ્યક્તિ ન આવે. આ પરિસ્થિતિમાં આજે વાત હોકીની કરવી છે. કહેવાતી રાષ્ટ્રીય રમત હોકી ઓફિશિયલ નથી, કેમ આગળ કહીશ. 41 વર્ષ બાદ ભારતીય હોકી ટીમ ઓલિમ્પિકમાં મેડલ લાવે છે. 41 વર્ષનો મેડલનો હોકીમાં ઓલિમ્પિકમાં દુકાળ જે હતો એ પૂર્ણ થાય છે. ચારે તરફથી અભિનંદનનો વરસાદ થાય છે. હું તમે આપણે સૌ ગૌરવથી કહીએ છીએ કે શું ફરીથી જે સોનેરી દિવસો છે, હોકીનો યુગ છે, જે આપણે જીવી ગયા વર્ષો પહેલા, તેના પુનઃમંડાણ થઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં તમામ તરફથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે, ટ્વીટ થઈ રહ્યા છે, મંત્રી હોય, સંત્રી હોય, તમામ કહી રહ્યા છે. પીએમ મોદીએ પણ કહ્યું 5 ઓગસ્ટનો દિવસ યાદ રખાશે. પણ આ તમામ વચ્ચે કડવી હકીકત, કડવી વાસ્તવિકતા પણ આપણે ગળે ઉતારવી પડશે. આપણે ગૌરવ તો લઈએ છીએ હોકીનું, પણ હોકીની સ્થિતિ દેશમાં શું છે તેના પર પણ નજર કરવાની જરૂર છે. છેલ્લા ઘણા સમયથી ઓડિશા સરકાર સ્પોન્સર કરે છે મેન્સ અને વિમેન્સ હોકી ટીમને. 3 વર્ષ પહેલા સ્થિતિ એવી હતી કે હોકી ટીમને સ્પોન્સર મળી રહ્યા ન હતા. નવીન પટનાયક આજે આવ્યા, હોકી ટીમને અભિનંદન પણ આપ્યા અને અત્યારે આપણે તાળીઓ પાડી રહ્યા છીએ. અભિનંદન, તમામને અભિનંદન. હોકી ટીમે ગૌરવ અપાવ્યું છે દેશને અને એક નવી ચર્ચા જાગી છે. ભૂતકાળને યાદ કરાઈ રહ્યો છે કે આઝાદી પહેલા મેજર ધ્યાનચંદની કપ્તાનીમાં 1928 એમ્સ્ટરડમથી લઈને 1932 અને 1936 આજે જર્મનીને હરાવ્યું બ્રોન્ઝ મેડલ ગેમમાં. 1936માં જર્મનીમાં હિટલર સામે હરાવ્યું હતું ભારતે. 15 ઓગસ્ટની તારીખ હતી, આજે 5 ઓગસ્ટ. વર્લ્ડ વોરના કારણે 2 ઓલિમ્પિક્સ ન થઈ. આઝાદી પછી 48, 52, 56 વધુ એક હેટ્રિક. દબદબો હતો, કોઈ મુકાબલો જ ન હતો ભારતનો કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતને બીટ કરે. બ્રોન્ઝ છેલ્લો 1972માં અને અંતિમ મેડલ 1980 મોસ્કોમાં જે મેડલ મળ્યો તે બાદથી અત્યાર સુધી કોઈ મેડલ નહીં. કેમ કે એસ્ટ્રોટર્ફ હોકીની શરૂઆત થઈ તો લાગ્યું કે જાણે હોકીમાં ભારતના મેડલનો દુકાળ શરૂ થઈ ગયો હોય. 8માં, 9માં, 12મા ક્રમે જતા રહે. આપણે જે પણ ઓલિમ્પિક્સના પ્રદર્શન જોઈએ છે, 2008માં તો આપણે ક્વોલિફાય પણ ન થયા બીજિંગ ઓલિમ્પિકમાં. છેલ્લા ક્રમ માટે રમ્યા 2012માં લંડન ઓલિમ્પિક્સમાં. 2016માં પણ ક્વાર્ટર ફાઇનલ સુધી આવીને ગાડી અટકી ગઈ. તો એસ્ટ્રોટર્ફમાં કેમ દુકાળ હતો અને સાથે સાથે આજે મેડલનો દુકાળનો અંત આવ્યો તો એવા તો કયા બદલાવ આવ્યા. પણ એ બદલાવ સાથે સાથે કડવી વાસ્તવિકતા પણ આપણે સ્વીકારવી પડશે. હું અને તમે માતા પિતા તરીકે કેટલા માતા પિતા ઈચ્છે છે કે પોતાનું બાળક હોકી સ્ટીક પકડે? જે એસ્ટ્રોટર્ફની વાત થાય છે, ગુજરાતમાં સાહેબ એસ્ટ્રોટર્ફ કેટલા છે? એકી સંખ્યામાં છે, એ આંકડો પણ આપીશ. કઈ સ્થિતિમાં છે એ આંકડો પણ આપીશ. બધું જ થઈ રહ્યું છે. એક નાનું ઉદાહરણ, આપણે જે સંઘર્ષની વાતો કરીએ છીએ ને, મેડલ બહુ સારો લાગે, મેડલ અપાવ્યું, દેશને ગૌરવ અપાવ્યો, પરંતુ તમામ જે હોકી ખેલાડીઓ છે એ હોકી ખેલાડીઓનો સંઘર્ષ જેનાથી દુનિયા અજાણ હોય છે. વંદના કટારિયા ક્યાંથી આવે છે? જ્યાં સુધી 3 ગોલ ન માર્યા ત્યાં સુધી કોઈને ખબર ન હતી. એ જ વંદના કટારિયા પોતાના પિતાના અંતિમ સંસ્કાર ન કરી શકી. એ જ વંદના કટારિયાના કારણે ભારત ક્વોલિફાય થયું ક્વાર્ટરમાં. ઘણા નામો છે જેની આઈડેન્ટિટી નથી, જેને ઓળખતા નથી લોકો. જાણે ગરીબ લોકોનો એક રમત હોય. આમ કહેવાતી રાષ્ટ્રીય રમત છે અને એ ભ્રમ પણ દૂર થઈ જશે કે 130 કરોડના દેશમાં ઓફિશિયલી સરકારની માહિતી મુજબ 130 કરોડના દેશમાં એક પણ રાષ્ટ્રીય રમત નથી. એ પણ માહિતી આપીશ આગળ કેમ નથી, જવાબ શું છે સરકારનો. પણ જ્યારે અભિનંદન આવ્યા ટોક્યોથી, તમામ તરફથી અભિનંદનનો વરસાદ થયો. મીરાબાઈ ચાનુ લાવે છે સિલ્વર મેડલ.
રેસલિંગ એસોસિએશનના પ્રમુખ સરસ મજાના પોસ્ટર લગાવી પીએમ મોદીને ધન્યવાદ આપે છે. ખેલાડી બાજુ પર રહ્યા. કોંગ્રેસને વાત કરીએ, કોંગ્રેસની વાત કરીએ. કેપ્ટન અમરિંદર સિંહ, એક ટ્વીટ છે જ્યારે મેન્સ હોકી ટીમ સેમીફાઇનલમાં પહોંચે છે, એ ટ્વીટ પણ તમને સંભળાવી દઉં. સ્ટેલર પરફોર્મન્સ બાય ધ ઇન્ડિયન મેન્સ હોકી ટીમ એટ ધ ટોક્યો ઓલિમ્પિક ટુ બીટ ગ્રેટ બ્રિટન બાય 3-1 એન્ડ એન્ટરિંગ ઓલિમ્પિક ટોપ 4 આફ્ટર 41 યર્સ. ટેકનિકલી 72માં સેમીફાઇનલમાં પહોંચ્યા હતા, 80માં એ ફોર્મેટ ન હતું, એટલા માટે આપણે 72 થી ગણીએ છીએ. Happy to note that all 3 goals were scored by Punjab players. Dilpreet, Gurjant, Hardik Singh. Congratulations. ખુશી છે કે પંજાબના પ્લેયર્સે જ ગોલ કર્યા, મતલબ 3 ગોલ. તો આમાં રાજનીતિ શરૂ થઈ ગઈ. રાજનીતિ કરવા માટે ઘણું બધું છે, પણ રમત માટે કોનું ધ્યાન છે એ પણ એક સવાલ છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે વર્તમાન સ્થિતિ શું છે ભારતીય હોકીની? મેં કહ્યું ને કે ઓડિશા સરકાર સ્પોન્સર કરે છે. 3 વર્ષ પહેલા સ્પોન્સર મળતા ન હતા. આપણે તાલીઓ વગાડીએ છીએ, મંત્રીથી સંત્રી તમામ જે અભિનંદન પાઠવે છે, અભિનંદન તો છે જ, પણ વર્તમાન સ્થિતિ જે છે તેને પણ આપણે સ્વીકારવી પડશે. ગુજરાતમાં એસ્ટ્રોટર્ફ કેટલા? 40-50 એસ્ટ્રોટર્ફ છે. ચલો એક માહિતી એ પણ આપી દો. એસ્ટ્રોટર્ફની વાત કરી હતી. હોલેન્ડ અને બેલ્જિયમમાં 1500-1700 થી 2000 જેટલા એસ્ટ્રોટર્ફ છે. કેમ બેલ્જિયમ આજે ઓસ્ટ્રેલિયાને બીટ કરીને ગોલ્ડ મેડલ લાવે છે? તેની સામે ભારતમાં કેટલા? 40 થી 50. ક્યાં 1500, 2000, ક્યાં 40 થી 50. ચલો ગુજરાતની વાત કરીએ. માત્ર 2 એસ્ટ્રોટર્ફ ગુજરાતમાં, 2. આપણે ઘણી બધી ચર્ચાઓ ચાલી કે અમદાવાદમાં ઓલિમ્પિકનું આયોજન થાય, ચર્ચાઓ ચાલી રહી છે, તૈયારીઓ થશે. માત્ર 2 એસ્ટ્રોટર્ફ. અને હવે ગેમ પર આવીએ. કહેવાતી રાષ્ટ્રીય રમત કેમ હું કહું છું? કેમ કે વીકે પાટીલ શિક્ષક છે. વિદ્યાર્થીએ સવાલ કર્યો કે સાહેબ, જે હોકી રાષ્ટ્રીય રમત છે ડિક્લેર ક્યારે થઈ? તો વીકે પાટીલે મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સમાં આરટીઆઈ કરી કે આપણી રાષ્ટ્રીય રમત કઈ અને ક્યારે અમલમાં આવી. તો સરકારનો જવાબ હતો કે કોઈ રાષ્ટ્રીય રમત નથી, પરંતુ તમામ જે રમતો છે તેમને પ્રોત્સાહન આપવા સરકાર કટિબદ્ધ છે. મતલબ કે કોઈ ઓફિશિયલ ગેમ નથી, પણ આપણે સુવર્ણ, ઐતિહાસિક નહીં કહું, સુવર્ણ આપણે દાયકાઓ જોઈ ચૂક્યા છીએ જ્યાં દબદબો હતો ભારતનો. પણ અત્યારે કેમ આટલા પાછળ છીએ? માત્ર અઠવાડિયા 10 દિવસ જ ચીયરઅપ થશે, ઇનામ ડિક્લેર થશે, બાદમાં 10 દિવસ પછી બધા જ વાત ભૂલી જશે. એમાં મીડિયા પણ છે. થોડું કડવું લાગશે પણ ઉતારવું પડશે. 10 દિવસ ચર્ચા ચાલશે, પછી બધા જ ભૂલી જશે. 2-4 કરોડનું ઇનામ જાહેર થશે, ભૂલી જશે. જે આઈપીએલમાં આરામ મામૂલી છે, 2-3 કરોડમાં બોલી લાગે ને પ્લેયર ખરીદાય. આ જ ગંભીર વિષય પર આપણી સાથે ચર્ચા માટે ઇન્ટ્રો લાંબો હતો, કેમ કે કડવી વાસ્તવિકતા જે વર્તમાન સ્થિતિની છે આપવી જરૂરી હતી. આપણી સાથે સ્ટુડિયોમાં હોકી સાથે સંકળાયેલા તમામ મહાનુભાવ છે. પોલ માઇકલ જે કોચ છે ગુજરાત હોકીના. માઇકલ સાહેબ, આપનું સ્વાગત છે. માઇકલ સાહેબ, રે ઓફ હોકી ક્લબમાં ટેલેન્ટેડ અને ગરીબ બાળકોને ફ્રીમાં હોકી શીખવે છે. હોકીના પૂર્વ નેશનલ પ્લેયર પણ છે. તેની બાજુમાં જ આપણી સાથે વિજય કરપે છે, જે સેક્રેટરી છે ગુજરાત હોકીના. સ્વાગત છે કરપે સાહેબ. કેરેન ક્રિશ્ચિયન, 15 વર્ષની ઉંમર છે, ગુજરાતમાંથી હમણાં સબ જુનિયર નેશનલ હોકી રમીને આવી છે, ટુર્નામેન્ટ રમીને આવી છે, અને સેન્ટર ફોરવર્ડની સારી ખેલાડી. વધુ 2 મહેમાન, એક વડોદરાથી છે અમરદીપ સિંહ, જે પૂર્વ હોકી ખેલાડી છે, સેક્રેટરી છે વડોદરા હોકી ડિસ્ટ્રિક્ટ હોકી એસોસિએશનના. સ્વાગત છે આપનું પણ અમરદીપ સાહેબ. અને અમારા સહયોગી અને સિનિયર પત્રકાર, સ્પોર્ટ્સ એક્સપર્ટ દક્ષેશ પાઠક આપણી સાથે છે. તમામનું સ્વાગત છે. કરપે સાહેબ, આપથી શરૂઆત કરીએ. ઇન્ટ્રો મેં ખોટો બાંધ્યો અત્યારની પરિસ્થિતિમાં? જે શરૂઆતમાં હું બોલ્યો, ગર્વ છે, મને પણ ગર્વ છે, પણ અત્યારની વર્તમાન જે સ્થિતિ છે, બસ 2-4 દિવસ ચાલશે, ચોક્કસ તમે પછી જશે. ના, જરૂરી છે ચર્ચા, જરૂરી છે. આ ધ્યાનમાં લાવવું બહુ જરૂરી છે. આ જ થાય છે, 2-4 દિવસ યાદ રાખે છે, પછી બધા ભૂલી જાય છે કે હોકી પણ એક રમત છે. તો અત્યારે સ્થિતિ શું? ગુજરાત હોકીની જ વાત કરી લઈએ. પહેલા તો અભિનંદન, તમને પણ અભિનંદન. તમે એમ માનો છો કે આ મેડલથી 41 વર્ષનો દુકાળ ગયો, દુકાળ સાફ થયો, દુકાળ પૂરો થયો, આ ગોલથી કમ નથી.
માનો છો કે એક નવો જીવ ફૂંક્યો છે ભારતીય હોકીમાં યંગસ્ટર્સ માટે? એક પ્રેરણા રૂપે તો આપણે કહી શકાય કે એક નવો જીવ ફૂક્યો છે, પણ આના માટે બેઝિક આપણે એમ્યુનિટીઝ જોઈએ તો જ આગળ વધાશે, નહીં તો આમને આમ પાછું ઠંડુ થઈ જશે. તો બેઝિક એમ્યુનિટીની સ્થિતિમાં ગુજરાતમાં એસ્ટ્રોટર્ફ કેટલા છે સાહેબ? અત્યારે હાલમાં તો આમ જોવા જઈએ તો એક સુરતમાં નાખેલું છે, એક વડોદરા છે, એક દેવગઢ બારિયા છે, એક સાઈ સેન્ટર છે આપણું ગાંધીનગરનું, રાજકોટમાં છે. વર્કિંગ હાલતમાં છે સાઈ? ના, સાઈ તો સેન્ટર જ બંધ થઈ ગયું છે. તો એક્ટિવ કેટલા એસ્ટ્રોટર્ફ જેની આપણે વાહવાહી કરીએ? અત્યારે 2 છે, એક રાજકોટનું છે અને એક દેવગઢ બારિયા જે અત્યારે હાલમાં જ લગાવ્યું છે. મતલબ બે એસ્ટ્રોટર્ફ. પોલ સાહેબ જી, આ ફેસિલિટીઝ છે આપણી? તમે શીખવો છો કે બહુ સારી બાબત છે. જે ફિનાન્શિયલી સ્ટ્રોંગ નથી, જે છોકરાઓ કે જે ટેલેન્ટ, એમને ફ્રીમાં હોકી શીખવો છો. જી, પણ અત્યારની પરિસ્થિતિ કેટલું મોરલ સપોર્ટ આપે છે આ વિક્ટરી 41 વર્ષ બાદ ઓલિમ્પિક્સમાં, જેમને કદાચ સુવર્ણ યુગ તો આપણને યાદ આવી ગયો. માનો છો કે અહીંથી એક આ બાઉન્સ બેક એક નવો ટર્નિંગ પોઈન્ટ હશે ઇન્ડિયન હોકી માટે? ઇન્ડિયન હોકી માટે તો આ જબરદસ્ત ટર્નિંગ પોઈન્ટ છે, કારણ કે ઇન્ડિયન હોકી મેન્સ એ જે બ્રોન્ઝ મેડલ લાયા એના ઉપરથી એવા ઘણા બધા હોકીના ખેલાડી છે જે સુસુપ્ત થઈ ગયા હતા, એમને નવી પ્રેરણા મળી છે અને હોકી ફરી જાગૃત થઈ છે એવા સંકેતો ઊભા થયા છે. એટલે આ બ્રોન્ઝ મેડલ મળ્યા પછી ગુજરાતમાં અને ખાસ કરીને દરેક એસોસિએશનમાં હોકીના ખેલાડીઓની અંદર એક નવી ઉત્સાહ અને ઝુંબેશ જોવા મળે છે. અને આ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ મળ્યા પછી અમારી ઉપર ઘણા બધા ફોન્સ આવવાના ચાલુ થયા છે કે અમારે બાળકોને હોકી રમવા મોકલવા છે. એટલે આ એક પોઝિટિવ સિગ્નલ્સ કહેવાય કે પોઝિટિવ ઇનપુટ્સ કહેવાય અમારા બધા માટે કે હોકી માટે લોકો જાગૃત થયા છે અને દેટ વોઝ ઓનલી ધ રીઝન કે આ બ્રોન્ઝ મેડલ ઇન્ડિયા જીત્યું. બહુ સારી વાત કહી. એક વધુ એક જોડી દઉં, તમે પણ ગર્વ અનુભવતા હશો. અમરદીપજી, એક આપની પાસે આવું એ પહેલા એક એક્ઝામ્પલ આપી દો. આજે બેલ્જિયમ ગોલ્ડ મેડલ જીતે છે. આપણે જાણીએ છીએ 1996 થી શરૂઆત થઈ. 1996માં બેલ્જિયમે નેધરલેન્ડથી કોચ હાયર કરવાનું શરૂ કર્યું. ગોલ રાખ્યો. 20 વર્ષ પછી ઓલિમ્પિકમાં મેડલ જીતીશું. રિયોમાં બ્રોન્ઝ આવ્યો આઈ થિંક. 4 વર્ષ પછી ગોલ્ડ મેડલ આવે છે. ઓસ્ટ્રેલિયાને બીટ કરે છે ઇન્ડિયા પછી. તો રાતોરાત તો પ્લેયર્સ તૈયાર થઈ જતા નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, પૈસા જોઈએ, મહેનત જોઈએ, ધગસ જોઈએ. ધગસ અને ગૌરવ તો અપાવે છે આ જીત, પણ વર્તમાન જે સ્થિતિ છે હોકીની ભારતમાં, શું પૂરતી છે ફરીથી સોનેરી યુગ પાછો લાવવા માટે? એકચ્યુઅલી સૌથી પહેલા હું કંઈક કમેન્ટ કરું એના પહેલા અમારા બધા વતી ઇન્ડિયન હોકી ટીમ અને જે બધા એની પાછળ છે આ બ્રોન્ઝ મેડલ માટે, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. હવે લાઈક તમે જે કીધું કે 20 વર્ષ પહેલા બેલ્જિયમે કોચ હાયર કર્યો હતો અને એના પછી લાઈક એમનો ટાર્ગેટ જે હતો બ્રોન્ઝ મેડલ આવ્યો ને આજે ગોલ્ડ મળ્યો, એ બટ ઓબ્વિયસ વાત છે સાહેબ કે જ્યાં સુધી આપણે આપણી ટેકનિક્સ નવી ના કરીએ. આજે લાઈક આ ઇન્ટરવ્યુ થઈ રહ્યો છે, હું બરોડામાં બેસ્યો, તમે અમદાવાદમાં, અને ઇટ ઇઝ જસ્ટ અ ટેકનોલોજી કે જેના કારણે આ ઇન્ટરવ્યુ પોસિબલ છે. સિમિલર ગેમમાં પણ ચેન્જીસ આવતા રહે અને જ્યાં સુધી આપણે એ ગેમ્સને એ ચેન્જીસને એક્સેપ્ટ ના કરીએ ત્યાં સુધી કોઈ પણ મેડલની પોસિબિલિટી છે જ નહીં. એન્ડ લાઈક જે ફેસિલિટીઝ ઇન્ડિયામાં છે એ મને આજે પણ વાત યાદ આવે છે. અશોક કુમાર ધ્યાનચંદ એ કહેતા હતા કે જ્યારે એસ્ટ્રોટર્ફનો ચલન થવા લાગ્યો હતો ઇન ધ વર્લ્ડ, તો લિટરલી હોકી ટીમને ગોબર પાથરીને એના ઉપર રમવાનું શીખાડી દીધું. વિચ ઇઝ લાઈક આટલું ખરાબ પોઈન્ટ છે કે યાર એ ટાઈમે તમે જો આ એસ્ટ્રોટર્ફની એડિશન કરી દીધી હોત તો આજે ઇન્ડિયાને લાઈક ગોલ્ડ મેડલની કોઈ કમી નહીં હોત. જે ફક્ત 8 ગોલ્ડ મેડલ છે એના કરતા આજે લાઈક આઈ ડોન્ટ નો સો મેની ઓલિમ્પિક્સ થઈ ગયા છે, કેટલા બધા ગોલ્ડ મેડલ અને બીજા કેટલા બધા ગેમ્સના મેડલ્સ ઇઝીલી મળી આપણને. અને જેમ તમે કીધું કે ઓડિશા અત્યારે એપ્રિશિએટ કરે છે, સ્પોન્સર કરે છે. આઈ થિંક 5-7 દિવસ પહેલા જ હતું પેપરમાં કે ઓડિશા વિલ બી ધ નર્સરી ઓફ હોકી ઇન ઇન્ડિયા. હવે આવું કશું ગુજરાતમાં થાય તો આઈ
મને ફૂલ એક્સપેક્ટેશન છે કે 2036ના જે ઓલિમ્પિક્સ ની બિડિંગ અમદાવાદ કરવાનું છે, તો એમાં ટ્વિન સિટી તરીકે વડોદરાને હોકી ટુર્નામેન્ટ મળશે ને મળશે. એફઆઈએચ પણ થઈ નહીં. ઓરિસ્સામાં તમે બહુ સારી વાત કરી, બહુ સાયલેન્ટલી છે ને આપણે જાણીએ છીએ ક્વોલિફાયર પણ થાય છે, એફઆઈએચ ની ટુર્નામેન્ટ પણ રમાઈ ગઈ, ઘણી બધી મોટી ટુર્નામેન્ટ રમાઈ છે ભુવનેશ્વરમાં, ચલો ઓરિસ્સામાં, પણ સાયલેન્ટલી બધું થઈ રહ્યું છે. સામે અહીંયા એસ્ટ્રો બેટર, તમારી લાગણી પણ હું સમજુ છું, હોકી સાથે સંકળાયેલા છો કે કેટલી લિમિટેશન સાથે તમે કામ કરો છો, ને આપણે આમાં એક્સપેક્ટેશન રાખીએ છીએ. તમે વાત કરી કે આપણે મેડલ્સ લાવવા છે, પણ એપ્રોચ પણ બદલવો પડશે ને સાહેબ. કદાચ ફેસિલિટીઝ હશે તો માનો છો કે વધારે માતા પિતા અથવા આ પ્રકારની તો ચલો જીત જે છે ઇન્સ્પિરેશન આપશે, પણ ફેસિલિટીઝ કે એ પ્રકારનું હશે તો પણ માતા પિતા વધારે આકર્ષાય કે પોતાના બાળકોને હોકી તરફ વાળે. ઓફકોર્સ ફેસિલિટીઝ ના હોય, ફ્યુચર ના હોય તો કોઈ પણ પ્લેયર ક્યાં પણ વધશે નહીં. આજે તમે જસ્ટ એક વિકીપીડિયાની વેબસાઇટ તમે ખોલો અને જે અત્યારની હોકી ટીમ છે મેન્સની, જસ્ટ તમે ચેક કરશો તો મેક્સિમમ પ્લેયર્સ પેટ્રોલિયમ થી રમી રહ્યા છે. એમાં રેલવેઝ પણ છે, આર્મી પણ છે, બેંક્સ પણ છે, વગેરે વગેરે બધા પ્રોત્સાહન આપી રહ્યા છે. બટ એઝ ઓન ટુડેઝ ડેટ ગુજરાતમાં કોઈ પણ કોર્પોરેટ સેક્ટર કે કોઈ પણ ગવર્મેન્ટ સેક્ટરનો કોઈ સપોર્ટ જ નથી કોઈ પણ ગેમને. હું એકલા હોકી માટે નહીં કહી રહ્યો, બટ ઈચ એન્ડ એવરી ગેમ, કોઈ પણ ગેમમાં તમને નોકરી મળે કે તમારું ફ્યુચર સેટ થાય કે જેના કારણે તમે દેશ માટે તમે મેડલ્સ લાવો કે તમે દેશ માટે તમે ટુર્નામેન્ટ જીતો, એ પોસિબલ નથી સાહેબ. એ તમારી વાત એબ્સોલ્યુટલી કરેક્ટ છે અને આ જ કારણ છે કે પેરેન્ટ્સ આના માટે પછી પ્રોત્સાહન નથી આપતા. ઓકે, ચલો પ્રોત્સાહનની પણ વાત છે. હું હોકી પ્લેયર પાસે જાઉં એ પહેલા અમારા સહયોગી છે દક્ષેશ પાઠક. દક્ષેશભાઈ, દુકાળ બહુ થયો, બહુ અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે, પણ આ જીત એક તરફ મોરલ બુસ્ટર છે, નવો જીવ ફૂંક્યો છે હોકીમાં, અને યંગસ્ટર્સ માટે પણ કદાચ આઈડલ હશે. ભલે પ્લેયર્સને અત્યાર સુધી આપણે સૌ ઘણા બધા લોકો જાણતા પણ નહીં, વંદના કટારિયાનું મેં એક્ઝામ્પલ આપ્યું, પણ આ બાઉન્સ બેક કે આ પ્રદર્શન, કેમ કે બંને ટીમ સેમીફાઇનલમાં પહોંચે છે, બ્રોન્ઝ માટે તો આવતીકાલે રમશે વિમેન્સ ટીમ. માનો છો કે બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ ઇન્ડિયન હોકી માટે છે, જેનો દુકાળ હતો 41 વર્ષ સુધી? બિલકુલ સાચી વાત છે પ્રવીણ, કારણ કે ઓલિમ્પિક્સ જ્યારથી શરૂ થઈ ત્યારથી આમ જોવા જાવ તો 1930ના દાયકાથી ભારતે ઓલિમ્પિકમાં 1958માં કેડી જાદવ કુસ્તીમાં જીત્યો, એને એક બ્રોન્ઝ જીત્યો, એને બાદ કરતા કોઈ ઇન્ડિવિજ્યુઅલ મેડલ આપણે જીત્યા નથી. આપણી આઈડેન્ટિટી માત્ર ને માત્ર હોકી હતી. 8 ગોલ્ડ મેડલ આપણે હોકીમાં જીત્યા છે. આ કોઈ જેવી તેવી વાત નથી. એમ કહી શકાય કે કાર્લ લુઈસે ટ્રેક એન્ડ ફિલ્ડને જે રીતે ડોમિનેટ કર્યું હતું એ રીતે આપણે હોકીને ડોમિનેટ કરી છે. જેમ તમે ડેકેથલોનમાં ઇંગ્લેન્ડનો ડેલે થોમ્સન ગણો, 4 ઓલિમ્પિક સુધી એની એક સરખી ધાક પ્રવર્તી હતી કે એ હોય એટલે ગોલ્ડ એનો જ હોય. એટલે 1964 સુધી આપણું એક હથ્થું શાસન રહ્યું 1960ની ફાઇનલને બાદ કરતા. પહેલા સળંગ 7 ગોલ્ડ મેડલ જીત્યા, પછી 60માં એક બ્રેક વાગ્યો, 64માં પાછા જીત્યા, પછી એક ડિક્લાઇન શરૂ થઈ ભારતીય હોકીની, અને કમિંગ બેક ટુ જે આપણે 41 વર્ષ પહેલાની વાત કરીએ છીએ. ઘણા લોકો એમાંથી ક્રેડિટ આપણી છીનવી લેવા માંગે છે કે મોસ્કો ઓલિમ્પિક્સમાં અમેરિકા અને એના સાથી રાષ્ટ્રોએ સોવિયત યુનિયનનો બહિષ્કાર કર્યો હોવાથી દુનિયાની ટોચની 5 ટીમો ઓસ્ટ્રેલિયા, હોલેન્ડ, જર્મની, પાકિસ્તાન, ગ્રેટ બ્રિટન, ઇવન ન્યુઝીલેન્ડ એ લોકો નહોતા રમ્યા, એટલે આપણે 80માં વર્લ્ડ કપ 80માં ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલ આપણે જીત્યા. એ લોકોએ બહિષ્કાર કર્યો તો એ વાત સાચી છે, પણ આપણને ગોલ્ડ મેડલ કોઈ ચેરિટીમાં નથી મળ્યો. બીકોઝ આઈ વિલ ટેક યુ ટુ ધેટ ઇવેન્ટ. 2 ટીમો મોસ્કો ઓલિમ્પિક્સમાં એવી હતી કે જે ભારતને અપસેટ કરી શકે એવી હતી, પોલેન્ડ અને સ્પેન. અત્યારે પોલેન્ડ હોકીમાં એટલું નામ નથી, સ્પેન છે. 1980ના મોસ્કો ઓલિમ્પિક્સની લીગ મેચોમાં પોલેન્ડ અને સ્પેન ભારત સાથે 2-2 ગોલથી મેચ ડ્રો કરી હતી. હવે તમને આ મહત્વ એટલા માટે સમજાવું છું
કે દુનિયાની ટોચની ટીમો ભલે એમાંથી બહાર હતી કે પોલેન્ડ અને સ્પેન સિવાય કોઈ બીજો પડકાર નહોતો, પણ હું આપણી ટીમની વાત કરું, ભાસ્કરન, મોહમ્મદ શાહિદ, સુરિન્દર સિંહ સોઢી, ઝફર ઇકબાલ, મેરવિન ફર્નાન્ડીઝ, આ જે ટીમ હતી એ ભારતની સંપૂર્ણ વર્લ્ડ ક્લાસ ટીમ હતી. એ ટીમ પણ જો ગ્રુપ મેચમાં પોલેન્ડ અને સ્પેનને હરાવી ના શકી હોય તો પછી બાકીના 6એ બહિષ્કાર કર્યો એટલે આપણે જીત્યા, એમ કરીને ભારતની ક્રેડિટ લઈ લેવી એ બરાબર નથી. હા, એ 6 ટીમો હોત તો બહુ જબરજસ્ત ટક્કર હોત ને કદાચ ભારત બની શકે કે બ્રોન્ઝ પણ ના જીત્યું હોત, પણ એવું બી માની લેવાની જરૂર નથી. યુ નેવર નો વોટ વુડ હેપન ઇન સ્પોર્ટ્સ. ભારતની ક્રેડિટ લઈ લેવાની જે વાત છે એની સાથે હું સંમત નથી. આવી ભારતની મજબૂત ટીમ ફાઇનલમાં, મને યાદ છે પ્રવીણ, હું 7મા ધોરણમાં હતો અને મારી સોસાયટીના છોકરાઓ, અમે લોકો ફ્રેન્ડ્સ, મારા ઘેર, મારા ખ્યાલથી આ મેચ રાત્રે 9:30 ભારતીય ટાઈમ પ્રમાણે શરૂ થયેલી. મારા ઘરે અમે લોકો સાંભળતા હતા, મારો બુશ રેડિયો હતો, ટ્રાન્ઝિસ્ટર, એના ઉપર કોમેન્ટ્રી. ભારતે સ્પેનને 4-3 ફાઇનલમાં હરાવ્યું હતું અને સ્પેને એટલી જબરજસ્ત ફાઇટ આપેલી કે છેલ્લા ગોલના સહારે ભારત જીત્યું હતું. એમાં સુરિન્દર સિંહ સોઢીએ 2 ગોલ કરેલા, મોહમ્મદ શાહિદે 1 ગોલ કરેલો અને મેરવિન ફર્નાન્ડીઝે 1 ગોલ કરેલો. હું એવું માનું છું કે ભારતની હોકીની ટીમમાં અત્યાર સુધી સુરિન્દર સિંહ સોઢી જેવો પેનલ્ટી કોર્નર એક્સપર્ટ આજ સુધી થયો નથી. એ પછી એક આવેલો મોહિન્દર પાલ સિંહ. મોહિન્દર પાલ સિંહ પાસે માત્ર પાવર હતો, બ્રૂટ પાવર. એની હોકીથી ગયેલો પેનલ્ટી કોર્નરનો બોલ એવું કહી શકાય કે ડિફેન્ડરની હોકીની સ્ટીક તોડીને પણ ગોલ પોસ્ટમાં જઈ શકે, પણ એની પાસે એટલી ટેકનિક કે એટલી ઇન્ટેલિજન્સ નહોતી કે કયા એંગલથી કઈ રીતે શોટ મારો, જે સુરિન્દર સિંહ સોઢી પાસે હતું. તો સોઢીએ 2 ગોલ કરેલા, એટલે 1980નો આપણે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. એ પહેલા નજીકના ભૂતકાળમાં જઈએ એની પહેલા તો 1975નો વર્લ્ડ કપ ભારત પાકિસ્તાનને 2-1 હરાવીને જીતેલું. એ સૌથી મોટી છેલ્લી સફળતા કહી શકાય. જો તમારે કહેવું જ હોય મોસ્કો ઓલિમ્પિક્સને 6ના બહિષ્કારના લીધે ના ગણવું હોય તો મારા ખ્યાલથી ભારતની મેજર સફળતા એ 1975ના વર્લ્ડ કપની ફાઇનલમાં આપણે જીત્યા પાકિસ્તાન સામે એ હતી. એટલે આમ જોવા જાવ તો 1975થી અત્યાર સુધી, 80ના બદલે અત્યાર સુધી ગણવું પડે તો 46 વર્ષ થયા. કમિંગ બેક ટુ ધીસ ઓલિમ્પિક્સ, મારા હિસાબથી આ વખતનો ભારતનો દેખાવ, એઝ યુ રાઇટલી સેડ કે મેડલનો કલર થોડો બદલાયો છે, સાચી વાત છે. સિલ્વર ગોલ્ડ કરતા આપણે રજત મળ્યો છે, સહેજ જ ફરક છે, બાકી પરફોર્મન્સ અને કોમ્પિટિશનમાં કોઈ ફરક નથી. એટલા માટે કે આ વખતની ઓલિમ્પિક્સમાં દુનિયાની તમામ ટીમો ફૂલ સ્ટ્રેન્થ સાથે ઉતરેલી અને પાકિસ્તાન જેવી ટીમ કે જે હોકીમાં એક સમય સુપર પાવર ગણાતું હતું, સેમિઉલ્લા અંસારી, હસન સરદાર, મંજૂર જુનિયર, સોહેલ અબ્બાસ, આ પ્રકારના પ્લેયર્સ જે ટીમમાં હતા, એ ટીમ અત્યારે ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ થઈ નથી અને અત્યારે વર્લ્ડ રેન્કિંગમાં 18મા નંબરે છે. આઈ રિપીટ, 18મા નંબરે. જો પાકિસ્તાન 18મા નંબરે હોય અને ભારત ક્વોલિફાઈ થાય અને ઓસ્ટ્રેલિયા, જર્મની, ગ્રેટ બ્રિટન આ બધી ટીમો સામે ઝીક ઝીલીને, સ્પેન પણ છે, જો કાંસ્ય ચંદ્રક જીતે તો ધીસ ટીમ ડિઝર્વ્સ a greater credit. કોઈ સવાલ જ નથી. ધીસ ઇઝ એ હ્યુજ અચીવમેન્ટ અને એવું કહી શકાય. હું એક વાત સાથે સંમત નથી, ઘણા બધા આ વિક્ટરીને ઐતિહાસિક જીત ગણે છે. ઐતિહાસિક કોઈ છે નહીં ભાઈ. આ તમારા મૂળભૂત જે તમારા પાવર્સ અને આઈડેન્ટિટી હતી એ તરફ તમે પુનઃ પ્રયાણ શરૂ કર્યું છે. ઐતિહાસિક નથી, પહેલી વાર જીત્યા હોય તો ઐતિહાસિક કહેવાય. એટલે તમારો ઓરિજિનલ ટચ, તમારી આઈડેન્ટિટી પાછી મેળવવાની દિશામાં બહુ મહત્વનું પગલું છે. હેડ્સ ઓફ ટુ ઇન્ડિયન ટીમ, ધીસ ઇઝ અ હ્યુજ અચીવમેન્ટ. ચલો, પુનઃ પ્રયાણ છે. બહુ સારી વાત કરી કે આપણો જે સુવર્ણ યુગ હતો એ તરફ એ દિવસો પણ આજે યાદ આવવા લાગ્યા છે. 75માં હું ન ભૂલતો હો તો અશોક ધ્યાનચંદે જ વિનિંગ ગોલ ફટકાર્યો હતો 75માં, જે સૌથી મોટી ઉપલબ્ધિ છે.
અને આ સ્થિતિમાં આપણે અત્યારે એક વાત બહુ સારી નીકળી કે કોર્પોરેટ્સ કેમ કલ્ચર મતલબ કે કેમ રસ લેતું નથી. જો એક સ્ટેટ જે હબ બની ગયું છે, એક ફેક્ટરી બની ગઈ છે ટેલેન્ટની, હોકી પ્લેયર્સના, તો ગુજરાત કેમ ન બની શકે? અને આ જે જીત છે એનાથી શું ટર્નિંગ પોઈન્ટ આવશે, બાઉન્સ બેક હશે ઇન્ડિયન હોકીમાં. જે સુવર્ણ યુગ જોયો એ તરફ આપણે પાછા ફરીએ છીએ. ડિક્લાઇન કઈ રીતે શરૂ થયું મોસ્કો પછી 2020 સુધી, સોરી 16 સુધી, રિયો ઓલિમ્પિક સુધી, એની પણ વાત કરીશું. હોકી પ્લેયર પણ આપણી સાથે છે, કેમ કે મહિલા ટીમની પણ બ્રોન્ઝ મેડલની ગેમ બાકી છે, તો એના વિશે પણ ચર્ચા કરીશું બ્રેક બાદ. હોકી યુગના પુનઃ મંડાણ, બ્રોન્ઝ મેડલ જીતે છે ભારતીય મેન્સ હોકી ટીમ 41 વર્ષ બાદ. 1980 બાદ જર્મનીને હરાવે છે ચલો બ્રોન્ઝ મેડલ ગેમમાં. ચારે તરફથી વાહવાહી, પણ હોકી પ્રત્યેની કડવી વાસ્તવિકતા પણ આપણે સ્વીકારવી પડશે. આ ગેમ બહુ મોટું ગેમ ચેન્જર છે આ રિઝલ્ટ, અને આવનાર સમયમાં ઘણા બધા પ્લેયર્સને પણ ઇન્સ્પાયર કરશે. આ તમામ પ્લેયર્સ, મહિલા ટીમ છે, મેન્સ ટીમ છે. આમ તો ટેસ્ટ મેચ ભારત ઇંગ્લેન્ડની શરૂ થઈ, પણ છેલ્લા 2 દિવસથી ચર્ચા હોકીની છે. તો શું પવન બદલાઈ રહ્યો છે, દિશા બદલાઈ રહી છે? ચર્ચા આગળ વધારીએ. આપણી સાથે બ્રેક પહેલા તો ઘણી બધી ચર્ચા કરી, કઈ રીતે ડિક્લાઇન થયું એ વિશે પણ ચર્ચા કરીશું. પણ આપણી સાથે પ્લેયર છે કેરેન ક્રિશ્ચિયન, જે રિસન્ટલી જ નેશનલ સબ જુનિયર ટુર્નામેન્ટ રમીને આવી છે. કેરેન, કેટલું એક્સાઇટિંગ ફીલ થયું? આવતીકાલે તો રમશે મહિલા હોકી ટીમ, બ્રોન્ઝ મેડલ ગેમ રમશે, પણ પર્સનલી એઝ અ પ્લેયર એક્સપેક્ટેશન હતી કે મહિલાની ટીમ સેમીફાઇનલ સુધી પહોંચશે આ ટુર્નામેન્ટ પહેલા એઝ અ પ્લેયર? હા, હતું તો ખરી, બટ એ લોકો બહુ જ સારું રમ્યા, બધી ગેમ બહુ જ સારું રમ્યા લોકો. બટ બીજી ટીમ પણ ટફ હતી, બટ કાલે તો બ્રોન્ઝ આપણું જ છે. કાલે બ્રોન્ઝ આપણું છે. Yes. ચલો કી ફેક્ટર, એસ ફેક્ટર કહો ટીમના, જે તમને મેં વંદના કટારિયા અને બધા નામ તો લઈ લીધા. હા, એ લોકો બહુ જ સારું રમે છે. ટીમ વર્ક, કોઓર્ડિનેશન એન્ડ પાસિંગ, એમનું હિટ એન્ડ ટ્રેપિંગ, એ બધું બહુ જ સારું છે. એન્ડ મેઇન વસ્તુ છે ધ ટીમ વર્ક. ધ ટીમ વર્ક ઇઝ વેરી નાઇસ એન્ડ કોઓર્ડિનેશન પ્લેયર્સ વચ્ચે, અને ઇટ ઇઝ વેરી નાઇસ. તો સેન્ટર ફોરવર્ડ પોઝિશન પર રમો છો અત્યારે. તમને તમારા સૌથી ફેવરિટ પ્લેયર કોણ અત્યારે? રાણી રામપાલની કેપ્ટનસીમાં જે ટીમ જે છે એ આપણને ગૌરવ અપાવી રહી છે. ફેવરિટ પ્લેયર કોણ? મારા રાણી રામપાલ એન્ડ વંદના કટારિયા. વંદના Most favorite, કટારિયા. yes. મેક્સિમમ ગોલ 3 આવ્યા, હા, એટલે બ્રોન્ઝ આવશે એ નક્કી. અને ટફ કોમ્પિટિશન શું માનો છો ગ્રેટ બ્રિટન? કેમ કે ગ્રેટ બ્રિટનને આપણે મેન્સ હોકી ટીમે તો હરાવ્યું, હા, જે પહેલી વખત એસ્ટ્રોટર્ફના ઇતિહાસમાં ઓલિમ્પિકમાં પહેલી વખત ગ્રેટ બ્રિટનને ભારત હરાવે છે. યસ. એટલે એ જ રિપીટ કરવાનું છે કે મેન્સે કરી દેખાડી, વુમન્સ પણ કરી બતાવે. કરશે જ. કાલે તો બહુ સારું રમશે. અને આજના રિઝલ્ટ વિશે મેન્સ હોકી ટીમના? હા, આજે ફર્સ્ટ ક્વાર્ટરમાં 1-3 થી દે વર લૂઝિંગ, બટ પછી ફર્સ્ટ ક્વાર્ટર પછી જે કમબેક હતું એમનું, દેટ વોઝ અમેઝિંગ. અને પછી 5-4 થી વી વોન, એન્ડ બહુ જ પ્રાઉડ મોમેન્ટ છે ફોર એવરી ઇન્ડિયન. ખાલી ઇન્ડિયામાં નહીં, બીજા કન્ટ્રીઝમાં પણ બહુ બધા ઇન્ડિયન્સ છે, એન્ડ ફોર ધેમ ઓલ્સો ઇટ ઇઝ અ વેરી પ્રાઇડ મોમેન્ટ. લાસ્ટ જે 7 સેકન્ડ હતી, પેનલ્ટી કોર્નર મળે છે, ત્યારે એક્સાઇટમેન્ટ મતલબ શું હતી, મનોસ્થિતિ શું હતી કે શ્રીજેશ નહીં કંટ્રોલ કરી લેશે? હા, પણ એ તો હવે જે થઈ ગયું, બટ દે પ્લેડ વેરી વેરી વેલ. યસ. અને એક દર્શક મિત્રોને એ પણ જણાવી દઉં કે જે આપણી સાથે કોચ બેઠા છે એમના ડોટર છે, એટલે પિતા માટે પણ દરેક માતા પિતા માટે પણ એક મતલબ કે ઇન્સ્પિરેશન છે. 15 વર્ષની છે, નેશનલ સબ જુનિયર રમી ચૂકી છે. સાહેબ, આપથી જ શરૂઆત કરીએ. ખરપે સાહેબ, આ રિઝલ્ટ પછી તમને કોઈ, હું પેરેન્ટ્સનો એપ્રોચ પણ જાણવા માંગુ છું. આ રિઝલ્ટ પછી કોઈ ફોન આવ્યા અથવા આ રિઝલ્ટ પહેલા કે અથવા ઓલિમ્પિક પહેલા શું સ્થિતિ હતી અને હવે શું રિઝલ્ટ પહેલા બદલાયું? ઓલિમ્પિક પહેલા કોઈ એપ્રોચ બી નહોતો કરતું, કોઈ કશું જ નહોતું. જસ્ટ જેમ ચાલતું હતું એમ ચાલતું હતું. આજે જીત્યા પછી મને 3 થી 4 ફોન આવ્યા કે અમારા ડોટરને, અમારે સનને તમારે ત્યાં એકેડેમીમાં એ કરવાનું છે, શું કહેવાય, એનરોલ કરવાનું છે. મેં કીધું તમે આવો, અમે નિઃશુલ્ક અમે બધાને ટ્રેનિંગ આપીએ છીએ. બસ એક જ શરત છે કે એ કન્ટિન્યુઅસ રહે. એ કન્ટિન્યુઅસ રહેશે તો જ અમને એનો ફાયદો થશે અને તમને ફાયદો થશે. હોકી તરફ વળશે, હોકી તરફ વળશે. મેઇન વસ્તુ એ છે. મેટ્રો સિટીઝમાં, નાના સેન્ટરમાં ઘણું બધું ટેલેન્ટ નીકળે છે, આપણે જાણીએ નાના છીએ. સેન્ટરમાં તો ઘણું ટેલેન્ટ છે, પણ એ પ્રમાણેની ફેસિલિટીઝ તમે વાત કરી કે 2 એસ્ટ્રો ટર્ફ ગુજરાતમાં સારી સ્થિતિમાં,
તો આમાં કદાચ એ તૈયારી એ પ્રિપેરેશન ક્યાં થશે એ એક સવાલ છે ને. તમારી લિમિટેશન શું મર્યાદા જાણવા માંગુ છું, કેમ કે આ જે પણ થશે ગુજરાતના હિતમાં છે, ગુજરાતના હોકીના હિતમાં છે, ગુજરાતના સ્પોર્ટ્સના હિતમાં છે. જો આટલી વસ્તુ પણ પહોંચે ઉપરના સ્તરે તો એટલીસ્ટ તમારી મર્યાદાઓ તૂટે અને તમને કોઈ વધુ ફેસિલિટીઝ મળે. શું ઘટી રહ્યું છે તેનાથી પેરેન્ટ્સ પણ આકર્ષાય? પેરેન્ટ્સ આકર્ષવાનું કારણ એટલે કે એમને જોબ ઓપોર્ચ્યુનિટી નથી આગળ. Yes. જેમ કે આગળ વધતા જાય છે એક એજ આવે છે 10th પછી 10th આવે એટલે પેરેન્ટ્સ કહી દે છે કે હવે તમારે ભણવાનું છે, એક્ઝામ આપવાની છે. પછી એવી રીતે 12th આવે એટલે પેરેન્ટ એમને એનાથી ડિચાર્જ કરી નાખે છે આપણને હોકીથી. એના હિસાબે ડિટેચ થતું જાય છે અને પછી એ ગેપ વધતો જાય છે. એ કન્ટિન્યુઅસ રાખવાનું છે. એટલીસ્ટ 365 માંથી 200 દિવસ બી 200 થી 250 દિવસ બી આવીને ગ્રાઉન્ડ પર રમે તો જ એને ઇન્ટરેસ્ટ જાગે ને આગળ એને કરવાનું ઈચ્છા થાય. એટલે સ્પોર્ટ્સના કરિયરમાં આ તો બંને બેરિયર છે ને, 10મું ધોરણ અને 12મું 10મું ધોરણ અને 12મું આજે ધોરણ તો રાણી બહુ રામપાલે જે મોટું વાત છે. કરી કે અમુક લેવલ પર જાય એટલે તો લોકો ઘરના જ કહે છે કે ભાઈ કેમ હવે છોડો, હવે લગ્નનો સમય થઈ ગયો છે. એટલે એ મેન્ટાલિટી એપ્રોચ માનો છો કે હવે બદલવો પડશે અથવા બદલી રહ્યો છે એવું બદલી પણ રહ્યો છે. બીજું પણ એ કડવી હકીકત છે. હા 100% કડવી હકીકત છે. તો કે પોલ સાહેબ દીકરીને મતલબ ઇન્સ્પિરેશન આપી શકે, સપોર્ટ કરી શકે પોલ સાહેબ, હા. તો બીજા પેરેન્ટ્સ કેમ નહીં? અથવા તો જે ખૂટે છે વસ્તુઓ તે પૂરી કરવી જોઈએ. પોલ સાહેબ, દરેક પેરેન્ટ્સ એ સ્પોર્ટ્સ માટે બહુ અગત્ય આપવું જોઈએ, એ છોકરો હોય કે છોકરી હોય. હોકીને લોકો આટલા વર્ષોથી ઓવરસી કરતા આવ્યા છે. એનું એક જ મુખ્ય હેતુ છે કે બધા એમના બાળકોને સચિન તેંડુલકર બનાવવા માંગે છે. અને હોકી પ્રત્યે દિલચસ્પી બહુ જ ઓછી થતી જાય છે અને ઘણા અંશે હોકીને એક અલગ ડાયરેક્શન આપવામાં આવે છે. ઇફ યુ ટોક અબાઉટ મીડિયા કે મૂવીઝ, એમાં તમે જો કોઈ બી મારામારી થાય એટલે હોકી લઈને નીકળી જાય છે. એટલે ધીસ સેટ્સ અ વેરી બેડ એક્ઝામ્પલ કે આ બહુ જ ઊંધી દિશામાં હોકીને લઈ જવામાં આવી રહી છે. રાઈટ, અમે હોકીના ગ્રાઉન્ડમાં આવીએ છીએ તો અમે હોકીને રિસ્પેક્ટ આપીએ છીએ, એને ચૂમીએ છીએ અને પછી ગ્રાઉન્ડમાં ઉતરે છે. આ લેગસી મેન્ટેન એટ હાયર લેવલ ઓફ મીડિયા નથી થતી. હવે દરેક બાળકને હોકી રમવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઘણા બધા ફેક્ટર્સ છે. જેમ કે ફક્ત હોકી મારામારી માટે નથી હોતી, ઇટ ઇઝ ટુ પ્લે. ઇન્ડિયા હેઝ વન 8 મેડલ્સ છે, એને આપણે પ્રમોટ નથી કરતા. એટલે આ પ્રમોશનલ એક્ટિવિટીઝ, સ્કૂલને અંદર કેટલા બધા વિશાળ ગ્રાઉન્ડ્સ છે, બટ આપણી પાસે હોકીના કોચ નથી. હોકીના ગ્રાઉન્ડ પણ ક્યાં છે સાહેબ? હોકીના એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડ ક્યાં છે? બિલકુલ નથી આપણી પાસે. એટલે આવા સંજોગમાં અને આવી પરિસ્થિતિમાં પેરેન્ટ્સ પાસે બી એક ઓપ્શન રહે છે કે એમને હોકીમાં મોકલવા છે, છતાં એ લોકો મોકલી નથી શકતા. એટલે હોકીના ગ્રાઉન્ડને લોકો પાર્કિંગ સમજે છે. પાર્કિંગ કરપે સાહેબ, હા, 100%. તમે મને ઓફ ધ રેકોર્ડ એક્સપિરિયન્સ કીધો. હું પણ ગુજરાત કોલેજ થી બિલોંગ કરું છું. હોકીને ગુજરાત નજીકથી કોલેજમાં હું અમારો રમેલો છું. experience એ જ છે. હું નજીકથી જોયેલી છે હોકીને. અમારો હવે experience ઇલેક્શન સમયે તમે ઇલેક્શન કીધું સમયે અમને કે કહેવામાં પાર્કિંગ આવ્યું કે આ ગેટ ખોલી દો અને અમારે અહીંયા ગાડીઓ પાર્ક કરવી છે. જે હોકી ગ્રાઉન્ડમાં જે અમે પરમિટ નહોતી કરી, બહુ અમારે લડ્યા પછી અમારે માનવામાં આવ્યું હતું કે ભાઈ આ ઠીક છે, અહીંયા પાર્કિંગ નહીં કરવા દઈએ અમે. એટલે એ રિસ્પેક્ટ મળશે હવે. હવે મળશે, હવે એવું લાગે છે. હા, એ મળશે. અને ડિક્લાઇન થવાનું કારણ શું? ચલો એ પણ કરપે સાહેબ જોઈએ. ડિક્લાઇન થવાનું કારણ એ જ છે કે આપણી સામે જો આપણે બાકી બધી કન્ટ્રીઝની વાત કરીએ, 1500, 1700, 2000 જેટલી એસ્ટ્રોટર્ફ, આપણે 40-50 એસ્ટ્રોટર્ફમાં આ વાહવાહીની તાળીઓ વગાડીએ છીએ. જુસ્સો, સલામ છે તમામ પ્લેયર્સને. આટલા સંઘર્ષ વચ્ચે, આટલી ઓછી ફેસિલિટીઝ વચ્ચે લાવે છે, મેડલ લાવે છે દેશ માટે. પણ માનો છો કે ડિક્લાઇન પાછળ જે દુકાળ હતો, દુકાળ પાછળનું કારણ જ મુખ્ય આ હશે? આપણે ટેકનિક તો છે, એડોપ્ટ નથી કરી નવી ટેકનિક. આપણે ગુજરાતમાં આપણે ગમે તે ગ્રાઉન્ડ પર રમીએ, આપણી પાસે ગુજરાત કોલેજનું ગ્રાઉન્ડ તમે જેમ કીધું એમ તમને ખબર છે કેવું છે. જેમ બધે એવા જ છે. અહીંયા ગુજરાતમાં લગભગ 90% ગ્રાઉન્ડ એવા છે. એ તમે ગમે તેટલી પ્રેક્ટિસ કરો અને તમે એસ્ટ્રોટર્ફ પર રમવા જાવ તો એનો ગેમનો જમીન આસમાનનો ફરક થઈ જાય છે. એમનો ગેમ આખો ડિફરન્ટ થઈ જાય છે એસ્ટ્રોટર્ફ પર. અને એ એસ્ટ્રોટર્ફ પર તમારે સ્કિલ, સ્ટેમિના અને સ્ટ્રેન્થ ત્રણેય જોઈએ છે. જ્યારે આપણા આ ગ્રાઉન્ડ પર તમે એટલી સ્કિલ અને સ્ટેમિનાથી તમે કામ ચલાવી શકો છો. જ્યારે સ્ટેમિના, સ્ટ્રેન્થ જ ના હોય તો તમે ખેંચી કેવી રીતે શકશો? એટલે એ બહુ મોટો ફાળો ભજવે છે એસ્ટ્રોટર્ફ. અમરદીપસિંહ, મુખ્ય એ જ છે ને કે ભાઈ એસ્ટ્રોટર્ફ અને બસ માટીમાં રમ્યા કરો. હોકી જે જમીન આસમાનનો ફરક છે, એ જ રીતે મેડલની અપેક્ષા રાખવી અને મેડલ લાવવો, એમાં પણ જમીન આસમાનનો ફરક છે ને. એમાં ક્યાંક આપણી જે ડિસન્સી વાળી વાત કરીએ છીએ કે આટલી લિમિટેશન છે, તો આમાં કઈ રીતે આપણે, મતલબ હવે સ્થિતિ બદલાઈ છે, તમારી એક્સપેક્ટેશન તો છે લાંબા સમયથી,
પણ એક્સપેક્ટેશન પૂરી થશે? ગુજરાતમાંથી પણ નીકળી શકે છે ટેલેન્ટ નાના સેન્ટર્સ પરથી, જો ફેસિલિટીઝ હોય, કોચિસ હોય? સર, એક જે વાત અહીંયા કરી સૌથી પહેલા સ્કૂલના પ્રોત્સાહનની કે પેરેન્ટ્સના પ્રોત્સાહનની, હું તમને મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું છું કે જ્યારે હું ડોન બોસ્કો હાઈ સ્કૂલ બરોડામાં ભણતો હતો, 11th સાયન્સમાં હતો, અને એ જ ટાઈમે મને પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મળ્યો સ્કાઉટ્સમાં, અને હોકી વડોદરા એટલે વડોદરા સિટીને રિપ્રેઝેન્ટ કરવા અમે સ્ટેટ રમવા માટે રાજકોટમાં પણ ગયા હતા. હવે સાયન્સની મારી પરીક્ષાઓ હતી અને ખબર નહીં શું શું આશીર્વાદ મને મળ્યો મારા ટીચર્સનો કે મારા હોકી કોચિસનો કે ભગવાનનો આશીર્વાદ કે મને 11thમાં લિટરલી ફર્સ્ટ ટર્મ સેકન્ડ ટર્મ એક્ઝામ આપી જ નથી. મારી પાસે આજે પણ એ મારો રિપોર્ટ કાર્ડ છે. એટલે એ એક ટાઈમ હતો કે જ્યારે ખરેખર મને સપોર્ટ મારી ફેમિલીનો હતો, મારા સ્કૂલ્સનો હતો, મારા એજ્યુકેટર્સ, મારા કોચિસ બધાનો હતો, અને એમના જ કારણે આજે હું જ્યાં છું એ પોઝિશન પર છું. લાઇકવાઇઝ ફેસિલિટીઝ હશે એ તો રહેવાની જ છે. સાહેબ, એક મોટી વાત નહીં કરતો, પણ એક મીટિંગમાં જ્યારે વડોદરામાં ટર્ફનો પ્રસ્તાવ મૂકેલો, હવે હું રિસ્પેક્ટિવ મિનિસ્ટરનું નામ નહીં લેવા માંગુ અહીંયા, તો લિટરલી અમે પૂછ્યું હતું કે સાહેબ આ જે ગ્રાઉન્ડ તમે બનાવો છો આટલા બધા બરોડામાં, એનો સંચાર કોણ કરશે, એને મેન્ટેન કોણ કરશે, એને ચલાવશે કોણ? ત્યાં અમને પ્રોમિસ આપી હતી કે દરેક એસોસિએશનને અમે આ ગ્રાઉન્ડ સોંપી દઈશું. તો અમે પછી મારો તરત બીજો સવાલ હતો કે સાહેબ પછી પૈસા ક્યાંથી લાવવાના અને ટુર્નામેન્ટ્સ એ બધું, કે જો તમે એ બધું ના કરો ને તો પછી લિટરલી જે અત્યારે મોટા ભાગના કોર્પોરેશનના ગ્રાઉન્ડ્સની હાલત છે એ જ થવાની. એટલે ત્યાં પાર્કિંગ, મેલાઓ એ બધું ચાલુ થઈ જવાનું. સાહેબ, મારો ખાલી કહેવાનો મતલબ એમ છે, જે આજકાલ જે પોસ્ટરો લગાવીને અભિનંદન આપવા જોઈએ, ગૌરવ ભારતીય તરીકે હું પણ આપું છું, હોકીને આટલી નજીકથી જીવી છે, પણ જેટલો ખર્ચ આ પોસ્ટર બેનર લગાવવામાં થાય છે, હોકી માટે થાય છે શું? નથી થતો. ઇવન જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે અને જે મોટા કોર્પોરેટ્સ આમ તેમ જઈને ડોનેશન્સ આપે છે, હું ના નથી પાડતો કે નથી આપો, બટ સાહેબ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં સ્પોર્ટ્સ પણ આવે છે. તમે કોઈ ગામડાની સ્કૂલ પકડો, તમે એને સ્પોન્સર કરો, ત્યાંથી તમે કોઈ પણ ગેમને તમે પ્રોત્સાહન કરીને આગળ લાવો, તો બટ ઓબ્વિયસ છે કે ઇન્ડિયામાંથી ઇમ્પોસિબલ છે કે 130 કરોડમાં તમને મેડલ્સ ના મળે સાહેબ. 130 કરોડમાં ક્યાં ઓફિશિયલી કોઈ રાષ્ટ્રીય રમત છે? ને કરપે સાહેબ, બહુ સિમ્પલ સવાલ છે. જો બીસીસીઆઈમાં તો રાજનેતાઓ ગુસ્વા તલપાપડ હોય છે, સ્પોન્સર્સ પણ આઈપીએલમાં હોય છે, કરોડો, 2-4 કરોડ ચલો બોલી લાગી જાય, સિમ્પલ લાગે, 12 કરોડમાં ખરીદાયો. સ્થિતિ અહીંયા છે, સ્પોન્સર્સ પણ નથી મળતા, કોર્પોરેટ, કેમ કે આ છે ને બહુ સારી એક મુદ્દો છેડ્યો, કેમ કે ફિનાન્સનો પણ મુદ્દો છે. જો આર્થિક સપોર્ટ નહીં હોય, મેં કીધું ને 2-4 કરોડનું ઇનામ ડિક્લેર થઈ જશે, 8 દિવસ ચર્ચા ચાલશે, પછી જે છે સાહેબ અમે જ્યારે અપ્રોચ કરીએ છીએ કોર્પોરેટ્સને, ત્યારે અમને કહેવામાં આવે છે કે અમારું શું, અમને શું મળશે ફાયદો. હવે જો જ્યારે કોર્પોરેટ જ ફાયદો જોવા માંડે તો પછી અમારું શું થવાનું છે એ પ્રશ્ન ઉભો થઈ જાય છે. એ અમારા લેવલ સુધી આવવાનું જ નથી. નહીં, ખેલો ઇન્ડિયાને ઘણું બધું શરૂ થયું ને સાહેબ? ખેલો ઇન્ડિયામાં થયું છે. અચ્છા, એટલે બજેટમાં શું સ્થિતિ છે હોકી માટે? હોકી એકચ્યુઅલી ગુજરાતમાં ઘણું, મને આજે જાણવા મળ્યું કે ગુજરાતનું બજેટ 19-20નું બહુ મોટું હતું, પણ ડાઉન ધ લાઈન કેટલું ક્યાં ગયું કઈ જ ખબર નથી. અચ્છા, એમાં બધા સ્પોર્ટ્સ માટે કલ્ચરલ હોય સાહેબ? નહીં, સ્ટ્રક્ચરલ નથી. બધા સ્પોર્ટ્સ માટે 650 કરોડનું બજેટ હતું, મને એવું જાણવા મળ્યું છે. પણ એ છે ક્યાં કે ડાઉન ધ લાઈન કશું આવતું નથી. હોકી માટે કેટલું મળે છે? બી ફ્રેન્ક, કશું જ નથી આવતું હોકીને સ્ટેટ તરફથી કશું જ નથી આવતું. અમે હું પોતે અને અમારા પ્રેસિડેન્ટ સાહેબ બંને મળીને અમે જે બી ફંડિંગ છે એ બધું થાય છે ને એનાથી કામ આગળ વધે છે. તમે ફંડિંગ કરો છો? હા. અને જે તે દર્શકો સાંભળજો, તમે ક્યાંથી બિલોંગ કરો છો? હોકી ગુજરાત. હોકી ગુજરાત શું છે? હોકી ઇન્ડિયાથી એફિલિએટેડ છે. અચ્છા, હોકી ઇન્ડિયાથી એફિલિએટેડ છે હોકી ગુજરાત. આપણે ગુજરાતની વાત કરીએ છીએ. સેક્રેટરી અને પ્રેસિડેન્ટ બંને ફંડિંગ કરીએ છીએ અમે. ટીમ્સના ખાવા પીવાનું, ટુર્નામેન્ટ કરવાનું, ખાવા પીવાનું બધું જોઈએ છે. અગર કોઈ જ્યાં અગર સમજો કે હવે મોડાસા કરી તો એ લોકો રહેવાની વ્યવસ્થા કરે અને બસ એટલી વ્યવસ્થા થાય છે. જનરલ મતલબ કે હોકી નું પાછળ છૂટવું, જે ડિક્લાઇન થવાનું કારણ આ છે. મેજર કારણ આ છે. પૂરતી ફેસિલિટીઝ નથી મળતી. જે ગ્રાઉન્ડની ફેસિલિટી, રહેવાની ફેસિલિટી, ખાવાની ફેસિલિટી,
એ મળવી જોઈએ, નથી મળતી. ચલો, ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત, નાનો થોડો વધુ બુલંદ કરવાની જરૂર છે. અપેક્ષા રાખીએ કે આ મેસેજ પહોંચી ગયો હશે કે સ્પોર્ટ્સ માટે જે છે એ પૂરતું નથી. અમારો પણ પોઝિટિવ મેસેજ પહોંચાડવાનો પ્રયાસ છે. ગુજરાતમાંથી પણ મેડલ આવે કેમ ના આવે, જે આપણે પૂરતી ફેસિલિટીઝ આપીએ અથવા તો જે ખૂટતી ખામીઓ છે દૂર કરીએ. દક્ષેશ પાઠક, ડિક્લાઇન કઈ રીતે શરૂ થયું? કેમ કે ગ્રાસ હોકીમાં જ્યારે એસ્ટ્રો ટર્ફ આવી તો આપણે તો ઘણા બધા પાછળ છૂટી ગયા. આટલા જે વર્ષો છે, હું એક દશકાની જ વાત કરું, આ સ્થિતિમાં આમ તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ આપણે થ્રુઆઉટ 4 ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયાને ગોલ કરવા નહોતો દીધો. પેનલ્ટી શૂટઆઉટમાં હાર્યા હતા, ચેમ્પિયન્સ નથી બન્યા. 75માં વાત કરીએ, એક બહુ મોટી ઉપલબ્ધિ વિશ્વકપની. તો ડિક્લાઇન ક્યારથી શરૂ થયું? ઇન્ડિયન હોકીની વાત કરીએ, કારણો શું, કઈ પરિસ્થિતિ? પ્રવીણ, 1980 પછી ભારતીય હોકીનું જે ડિક્લાઇન શરૂ થયું એમાં એક લોજિકલ એક્સક્યુઝ એવી કહેવાય છે કે અગાઉ જ્યારે ભારત જીતતું હતું, ભારતનું કમ્ફર્ટ લેવલ ગ્રાસના મેદાન ઉપર હોકી રમવાનું હતું. એ પછી એસ્ટ્રો ટર્ફ આવવાના લીધે ખાસ કરીને યુરોપિયન અને ઓસ્ટ્રેલિયન ટીમ હોકીને એક સ્પીડ ગેમ બનાવી દીધી. એટલે તમને ગ્રાસ ઉપર ડ્રિબલિંગ કરવાની જે મજા આવે, પાસ કરવાની જે મજા આવે, તમારા પગની અને મનની કુશળતા તમારી સ્ટિક સાથે એક સંયોજન સર્જે, એ એલિમેન્ટ ઓછું થઈ ગયું. એસ્ટ્રો ટર્ફ બેઝિકલી ઇઝ એ ગેમ ઓફ પાવર્સ ઇન્સ્ટેડ ઓફ ઇન્ટેલેક્ટ એવું કહેવાય છે. તો એસ્ટ્રો ટર્ફ આવવાના લીધે દુનિયાની ટીમોમાં એવા પ્લેયર્સ આવ્યા. તમે ઓસ્ટ્રેલિયાની વાત કરો તો રિક ચાર્લ્સવર્થ કેપ્ટન, એણે તો રીસર એક હથ્થું શાસન ચલાવ્યું. તમે જર્મનીની વાત કરો તો કર્સ્ટન ફિશર, એસ્ટ્રો ટર્ફ ઉપર પણ ડ્રિબલિંગ અને પાવરફુલ ગેમ રમવા માટે જર્મનીનો મશહૂર હતો. તમે નેધરલેન્ડનો ફ્લોરિસ બોવેલેન્ડર ગણો, એ પેનલ્ટી કોર્નર એક્સપર્ટ હોવાની સાથે, બ્રૂટ પાવર હોવાની સાથે એની ફિલ્ડ ગેમ પણ એટલી અદ્ભુત હતી. આ બધા એસ્ટ્રો ટર્ફના માસ્ટર્સ હતા. જો એમ કહેતા હોઈએ આપણે કે એસ્ટ્રો ટર્ફ આવવાના લીધે ભારતનું પરફોર્મન્સ નીચે ગયું, તો ભારત અને પાકિસ્તાન બંને એક જ પ્રકારની સરફેસ ઉપર ગેમ રમતા હતા, ઘાસ ઉપર. પાકિસ્તાનને કેમ એટલી અસર ના થઈ? પાકિસ્તાનના તમે જુઓ સેમ્યુલ્લા, જેને ફ્લાઇંગ હોર્સ કહેતા હતા, હસન સરદાર. મારા ખ્યાલથી હોકીના ઇતિહાસમાં પાકિસ્તાનનો હસન સરદાર, સોહેલ અબ્બાસ અને ભારતનો મોહમ્મદ શાહિદ, આ 3 જેવા ડ્રિબલિંગ માસ્ટર્સ આજ સુધી થયા નથી. દે વેર ગ્રેટ પ્લેયર્સ. તો વાત એ છે કે પાકિસ્તાનને કેમ એસ્ટ્રો ટર્ફ ના નડી? પાકિસ્તાને તો 80 પછી જબરદસ્ત પરફોર્મન્સ કર્યા છે. એ પછી મંજૂર જુનિયર હોય કે એટલા બધા પ્લેયર્સ આવ્યા. કદાચ ભારત આ નવી ટેકનિકને એડપ્ટ કરવામાં, અથવા તો એના કરતા હું જુદો એંગલ લઉં છું, જે રીતે ક્રિકેટમાં જે એક પ્રકારની લ્યુક્રેટિવ ઓફર્સ અને કરિયર હોય છે, એવી ઓફર કે એવી કરિયર હોકીમાં પણ છે. આર્થિક રીતે એવું એસ્ટાબ્લિશ કરવામાં આટલા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પછી પણ આપણે નિષ્ફળ ગયા એવું કહી શકાય. અમેરિકામાં બાસ્કેટબોલ અને બેઝબોલની ગેમમાં વેસ્ટ ઇન્ડિઝના યંગ પ્લેયર્સ જે રીતે ડાયવર્ટ થયા, એના લીધે 90ની સાલ પછી વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમની જે દશા થઈ, આર્થિક વળતર ના હોય તો કેરિયર કેમ બનાવે, એ સ્થિતિ ઊભી થઈ. એના લીધે સારા પ્લેયર્સ ઓછા હોકી તરફ જવા માંડ્યા. એક એ કારણ હોઈ શકે. પણ બીજી બાજુ 1980માં, 80ના દાયકાના લેટર પાર્ટમાં થોઈબા સિંહ અને 90માં ધનરાજ પિલ્લઈ, આ 2 પ્લેયર્સે ભારતીય હોકીને જીવંત રાખવામાં બહુ મોટું કામ કર્યું છે. એ લોકોએ ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સીસ એવા કર્યા છે કે તમે એમને એક લેન્ડમાર્ક ગણી શકો. ભલે ભારત મેજર કપ ના જીત્યું, પણ આ લોકોએ હોકીને જરા બી ડાઉન થવા નથી દીધી. એટલે એક પ્રોત્સાહન ઓછું હોવાનું કારણ ભારતે એસ્ટ્રો ટર્ફ ઉપર રિક ચાર્લ્સવર્થને કોચ બનાવ્યો, ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન હતો, કે નવી ટેકનિકથી ભારતના પ્લેયર્સ એડપ્ટ થાય. બધું જ કરી જોયું, સમહાઉ એટલું ક્લિક નહોતું થતું. ફોર્ચ્યુનેટલી, ટચવુડ, રાઈટ ટાઈમે we are back and let us hope that our race starts for the gold, for the next Olympics, for the next Champions Trophy, for the next Sultan Ajlan Shah Trophy or the next World Cup. હોલ સાહેબ, બહુ ઉદાહરણ દીધા. વેસ્ટ ઇન્ડિઝના હું ક્રિકેટમાં ઝિમ્બાબ્વેનું પણ ઉદાહરણ દઉં છું. કારણ એ છે કે આર્થિક રીતે બોર્ડ પતી ગયું વિવાદોના કારણે. હવે આ પણ એક સ્થિતિ છે કે એક તરફ છે ને પૈસો છે, એક તરફ પ્રાઉડ છે.
હવે પેરેન્ટ્સ પણ જોશે, પણ એ સ્થિતિમાં આપણે નહીં પહોંચવા દઈએ. જે તમે વાત કરી, તો માનો છો કે આ એ એક્ઝેક્ટ ટાઈમ છે કે જ્યાં આપણે જે ખામીઓ અને ખાડા છે એ ભરવા પડશે, ભલે રોડના ખાડા દિવાળી પછી ભરાય. પોલ સાહેબ, હોકીને મહત્વ આપવા માટે છે ને, હોકી અમદાવાદ ને હોકી ગુજરાતના દરેક એસોસિએશનમાં વિના મૂલ્યે હોકી શીખવાડવામાં આવે છે. સૌથી પહેલા વાત આ અગત્યની વાત છે. હવે જ્યારે વિના મૂલ્યે હોકી શીખવાડીએ છીએ ત્યારે ગુજરાત હોકીનો બહુ જ મોટો ફાળો છે આમાં. હવે આવા સંજોગમાં આવી પરિસ્થિતિમાં જો અમને ગ્રાઉન્ડ્સની અછત હોય તો લોકો પહોંચી નથી વળી શકતા. એક નાનકડા પેચમાં, જે 50 મીટર્સના પેચમાં તમે 40 છોકરાઓને પ્રેક્ટિસ કરાવો અને એના ઉપરથી આપણે આશા રાખીએ કે ગુજરાત નેશનલ લેવલે બી ક્વોલિફાય થાય, તો એ કદાચ આપણા માટે અઘરું કામ કહેવાય. તો આવી પરિસ્થિતિમાં વી શુડ, એટલે આપણે ગ્રાઉન્ડની અછત માટે રજૂઆત કરવી અમારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેથી રજૂઆત કરી છે અત્યાર સુધી? અમે કોઈ રજૂઆત કરી નથી, પણ જો અહીંથી કરી દો. હા, અમે ગુજરાત હોકી માટે સારું રહેશે. ગુજરાત હોકી તરફથી મારી જોડે વિજય કરપે સાહેબ છે, અમારા સેક્રેટરી છે, એ પુષ્કળ મહેનત કરે છે અને અમને આશા છે કે આ એક લાઇમલાઇટ પર જ્યારે બ્રોન્ઝ મેડલ મળ્યું છે ત્યારે ચોક્કસપણે અમે આ રજૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરમાં બી કરવાના છે, જેથી અમને એક ગ્રાઉન્ડ મળે, જેથી અમે એવા ટેલેન્ટેડ પ્લેયર્સને તૈયાર કરી શકીએ એસ્ટ્રોટર્ફ પર. એટલે આ મારી દિલની ઈચ્છા છે કે આ ખરો ટાઈમ છે કે વી શુડ અપ્રોચ ટુ ધ કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટમાં બી રજૂઆત કરીએ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીમાં, જેથી અમને ઓડિશા મોડેલ અપનાવો. ઓરિસ્સા મોડલ અપનાવી શકે. આપણી પાસે પ્લેયર બહુ જ છે, બહુ જ પ્લેયરો છે, પણ બીકોઝ ઓફ ધ પ્રોબ્લેમ ઓફ ગ્રાઉન્ડ આપણે પહોંચી નથી વળી શકતા. મતલબ આજ યોગ્ય સમય છે કરપે સાહેબ, કેમ કે અત્યારે 24 કલાક હોકીની જ વાત થઈ રહી છે. 24 કલાક હોકી નહીં, એટલે આ યોગ્ય સમય છે કદાચ ધ્યાન દોરવામાં આવે. આમ તો ખબર જ હોય છે સિસ્ટમને કે ભાઈ આપણે કેટલામાં છીએ, આપણે આટલામાં છીએ, એટલા માટે જ આપણે મેડલ ટેલીમાં આટલામાં છીએ. બાકી ક્રોએશિયા જેવી ટીમ, ક્રોએશિયા ફૂટબોલ વિશ્વકપ રમ્યું, વિશ્વકપની ફાઇનલ રમ્યું, અમદાવાદ જેટલી વસ્તી છે, ક્રોએશિયામાં પ્રદર્શન પણ જુઓ આટલા જ નાના દેશનું ઓલિમ્પિક્સમાં. આપણે 60માં ઘણા બધા એવા દેશો હશે, વસ્તી બહુ ઓછી છે, ટેલેન્ટની ભરમાર છે, પણ આપણે ત્યાં ટેલેન્ટ એટલું બધું છે કે આપણે વિચાર બી નહીં કરી શકતા. નાના ગામડાઓમાંથી ઘણા બધા આવે છે. આપણે અહીંયા આઉટસ્કર્ટ્સમાં જ છે વેલાલ, અસલાલી, એના છોકરાઓ નેશનલ્સ રમે છે આજની તારીખમાં, અને ઘણું સારું એમનું પરફોર્મન્સ હોય છે. આપને કહું, 2019માં મે મહિનામાં ટુર્નામેન્ટ ચાલતી હતી રાજસ્થાનમાં, અને આપણે સબ જુનિયરમાં એ ટુર્નામેન્ટમાં આપણે ક્વાર્ટર ફાઇનલ્સ રમેલા છે. સબ જુનિયર છોકરીઓ, ગર્લ્સ ક્વાર્ટર ફાઇનલ્સ રમેલી છે. એટલું આપણું પરફોર્મન્સ છે. આપણી પાસે છે ટેલેન્ટ, પણ આ બેઝિક એમ્યુનિટીઝમાં આપણે બહુ પાછળ થઈ જઈએ છીએ. એટલે એવું નથી ને અહીંથી ક્યાંક બહાર જાય છે હોકી પ્લેયર્સ, કદાચ જે વધારે સિરિયસ છે કે પેરેન્ટ્સ અફોર્ડ કરે છે, મતલબ કે ટ્રેનિંગ માટે કે વોટેવર, એક લિમિટેશન આવી જાય છે ગુજરાતમાં. બસ આ લિમિટેશન આવી જાય છે. તો આ લિમિટેશન છે ને આપણા ટેલેન્ટની. ટેલેન્ટમાં તો લાચારી છે. ટેલેન્ટ તો છે, ઘણું બધું છે, પણ એને ખુલવા માટે તો જગ્યા તો જોઈએ. આપણી પાસે એ છે જ નહીં ને. આપણી પાસે છે જ નહીં. ચલો, પ્લેયર છે કેરેન. એક મીટિંગમાં એક વખત એક ગુજરાત સ્ટેટનો ઓફિશિયલે મને એવું પૂછ્યું હતું કે હોકી સ્ટેડિયમ તો અમે બનાવી દઈએ, પણ એનો ફાયદો શું? મારો એમને એક જ જવાબ હતો કે સાહેબ, તમે હોકી સ્ટેડિયમ બનાવો અને તમે જેનું બધું હેન્ડલિંગ કરજો, ટુર્નામેન્ટ્સ લાવી આપવાની, તમારો હોકી સ્ટેડિયમનો કોસ્ટ રિકવર કરવાની જવાબદારી અમારી છે. આજે ઓડિશા જેવો સ્ટેટ કે જ્યાં કોઈ મોટી ઇન્ડસ્ટ્રી નહીં કે કશું નહીં, ત્યાં મલ્ટિપલ સાહેબ સ્ટેડિયમ્સ ઉભા થઈ ગયા છે, અને એ પણ ઇન્ટરનેશનલ લેવલના હોકી માટે. તો ગુજરાતમાં કેમ નહીં? આઈ સ્ટીલ મને સમજણ નહીં પડતી કે ગુજરાત ગવર્મેન્ટ શું વિચારે છે કે ભાઈ એને જે કઈ 15-20 કરોડ રૂપિયાનો સ્ટેડિયમ ઉભો થાય છે એ રિકવરી નહીં થાય કે લાઈક વોટ? ના, વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે ને સાહેબ આપણે અહીંયા, ઘણું છે, બનશે આવનાર સમયમાં. જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાત થઈ રહી છે, અપેક્ષા રાખી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં હોકી જે મલ્ટી સ્પોર્ટ્સ માટે જે ગ્રાઉન્ડ છે, પણ જાણવા મળ્યું છે કે જે સ્પેસ એલોટ કરી છે બહુ નાની છે. અચ્છા, હજી મેં જોયું નથી, મેં પર્સનલી વિઝિટ નથી કરી. નહીં, જે મલ્ટી સ્પોર્ટ્સ માટેનું જે સ્ટેડિયમ બનશે, અપેક્ષા રાખીએ કે તેમાં હોકી માટે પણ એ વેટેજ
રહે, કારણ કે આપણે ગૌરવ લેતા હોઈએ 41 વર્ષ બાદ મેડલનું, તો આપણે જમીની સ્તર ઉપર પણ વાત કરવી પડશે. આપણે દરેક વખતે સવાલ કરીએ ને મેડલ ટેલીમાં આટલા પાછળ કેમ, ગ્રાઉન્ડ્સમાં આપણે ક્યાં છીએ? 1700 2000 એસ્ટ્રો ટર્ફ અન્ય દેશોમાં 40-50 માં રમીએ છીએ, એમાં પણ મોટા ભાગે તો આપણે ઓરિસ્સા જે આટલા સમયથી સ્પોન્સર કરે છે, 2-3 વર્ષથી સ્પોન્સરશિપ નથી મળી રહી, IPL તો છે નહીં, નહીંતર પૈસાની કમાણી થઈ જાય. એટલે કહ્યું ને, એક તરફ પૈસા છે, એક તરફ ગૌરવ છે, પણ હોકી આપણા લોહીમાં છે, આપણો આટલો સુવર્ણ ઇતિહાસ છે. આ એક એવી ઇવેન્ટ, એવી મોમેન્ટ, એવો ટર્નિંગ પોઈન્ટ છે કે જ્યાંથી ફરી હોકીની ચર્ચાએ જોર પકડ્યું છે. આજે ચક દે ઇન્ડિયા કહીએ છીએ, પણ આ થોડું લાંબુ ચાલે. અપેક્ષા રાખીએ ઘણા બધા પ્લેયર્સની કિસ્મત થોડી સુધરી જશે, જેની લાચારી છે એક મર્યાદાઓમાં. અને ઓબ્વિયસલી હોકી ગુજરાતની પણ અને તમામ હોકી એસોસિએશન જે માંગ કરી રહ્યા છે, જે 2 એસ્ટ્રો ટર્ફ છે ગુજરાતમાં, એ 2 ના 22 થાય એવી અપેક્ષા સાથે. અને મેન્સ ટીમે જે કરી બતાવ્યું, એ વિમેન્સ ટીમ પણ આવતીકાલે કરી બતાવે એવી અપેક્ષા સાથે રજા લઈએ. અમારો પ્રયાસ હતો કે હોકીની વાસ્તવિક સ્થિતિ, આજે જ્યારે ગૌરવવંતી જે ન્યૂઝ મળ્યા એમાં આપણે સેલિબ્રેટ કરીએ છીએ, તો વાસ્તવિક સ્થિતિની પણ ચર્ચા થવી જોઈએ. વાસ્તવિક સ્થિતિ કડવી હોય છે અને ગળે પણ ઉતારવી પડે જો આગળ વધવું હોય તો. આભાર તમામ મહાનુભાવ જોડાયા, દક્ષેશભાઈ, પોલ સાહેબ, વિજય સાહેબ, કેરેન, અમરદીપસિંહ, તમામ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.